નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં એક વાયરસે નાના માસૂમ બાળકો પર આતંક મચાવ્યો છે અને આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ। રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 26 કેસ નોંધાયા છે, જ્યારે 14 થી 15 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ખબર એવી મળી રહી છે કે આ ચાંદીપુરા વાયરસ માખી અને મચ્છરના કારણે ફેલાય છે અને હવે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખોફ ફેલાવતી આ માખી આખરે કેમેરામાં કેદ થઈ ગઈ છે। મોતનો તાંડવ મચાવતી આ સેન્ડ ફ્લાય માખીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ખબર એવી મળી રહી છે કે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે અને આ વાયરસ એક ખૂબ જ જીવલેણ છે। તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી પણ જરૂરી છે। આ વાયરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી। સારવારના અભાવના કારણે આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યો છે। જો કે આ વાયરસ ચેપી નથી। સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે અને આ માખી તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે। મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને પછી પુખ્ત માખીઓ પણ બને છે। તમને જણાવી દઈએ કે આ માખી એ સામાન્ય માખી કરતા 4 ગણી નાની હોય છે તેમજ નરી આંખે જોઈ શકાય તેટલું કદ ધરાવે છે। આ માખી મોટાભાગે ભેજવાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે। તે ઘરની અંદર પણ તેનો ઉપદ્રવ થઈ શકે છે। આ માખી ઘરમાં કે પછી ઘરની બહાર કાચી અને પાકી દિવાલ પર તેની તિરાડોમાં જોવા મળે છે। ભેજવાળા વાતાવરણમાં આનો ઉપદ્રવ વધે છે। ગાર લીપણવાળા ઘરની તિરાડોમાં પણ તે જોવા મળે છે। દિવાલમાં રહેલા છિદ્રોમાં પણ આ માખી જોવા મળી શકે છે। ચાંદીપુરા વાયરસ છે આના મુખ્ય લક્ષણો એ છે કે હાઈ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો, ખેંચ આવી વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રકારના લક્ષણો બાળકોમાં જો જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલનો અનુરોધ કર્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।